સ્વાદિષ્ટ વઘારેલા ભાત બનાવવા માટે લઈ લીધી તપેલી. તપેલીમાં નાખી દીધું તેલ. તેલ ગરમ થવા માંડ્યું હતું તો નાખી દીધું જીરું અને ગરમ મસાલો, તજ, લવિંગ, મરી અને બાદિયા. ડુંગળી નાખીને કરી લીધા બધા જ મસાલાને મિક્સ. ત્યારબાદ નાખી દીધા સુધારેલા બટેટા. બટેટાને પણ કરી લેશું મિક્સ અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી પાકવા દેશું. તો બટેટા પાકવા માંડ્યા હતા. ત્યારબાદ લીધા છે તીખાસ માટે લીલા મરચા અને નાખી દીધા પલાળેલા કઠોળ. કઠોળ અહીંયા જેટલા નાખવા હોય એટલા નાખી શકો છો. પછી નાખી દીધું સુધારેલો ફુદીનો, સુધારેલા ટમેટા, લસણ આદુની પેસ્ટ અને નાખ્યો ધાણા જીરું પાવડર. હવે નાખીશું હળદર પાવડર અને તીખાસ માટે નાખીશું લાલ મરચું પાવડર. જેટલા તીખા કરવા હોય ભાત એટલો તીખો લાલ મરચું પાવડર એડ કરી શકો છો તીખાસ માટે. હવે નાખી દીધું છે સ્વાદ અનુસાર નમક અને બધા જ મસાલાને કરી લેશું એકદમ સરસ મિક્સ. તો થોડીક જ વારમાં આપણા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો મસાલા મિક્સ થઈ ગયા બાદ નાખી દઈશું પાણી આંધણ માટે. તો થોડીક જ વારમાં આપણું આંધણ આવવા માંડ્યું હતું તો નાખી દીધા છે તમાલપત્ર. તમાલપત્ર નાખીને કરી લેશું મિક્સ અને લઈ લીધા છે ચોખા. ચોખાને એકદમ સરસ ધોઈ અને આંધણ આવી ગયું હતું તો ચોખાને એડ કરી દેશું અને પાકવા દઈશું. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ આપણા વઘારેલા ભાત ધાણા ભાજી નાખીને કરીએ સર્વ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ.